હેલો માય ડિયર ફ્રેન્ડ્સ, આજના વિડીયોમાં આપણે ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસનો અભ્યાસ કરીશું. ઇમ્પેરેટિવ સેન્ટેન્સીસ એટલે થાય આજ્ઞાર્થ વાક્યો. તો આજ્ઞાર્થ વાક્યો કોને કહેવાય? જ્યારે કોઈ વ્યક્તિને આપણે આદેશ કરવો હોય, સલાહ દેવી હોય અથવા તો વિનંતી કરવી હોય, આદેશ આપવો હોય, સલાહ દેવી હોય અથવા તો વિનંતી કરવી હોય, ત્યારે આજ્ઞાર્થ વાક્યોનો ઉપયોગ કરવામાં આવે છે. આજ્ઞાર્થ વાક્યો છે તે હકાર પણ હોય છે અને નકાર પણ હોય છે. હકાર આજ્ઞાર્થ વાક્યો જેવા કે પ્રમાણિક બનો, ઈમાનદાર બનો, ચાવી આપ, અવાજ કરો, મને પાણીનો એક ગ્લાસ આપો, તો આવા બધા છે એ હકાર આજ્ઞાર્થ વાક્યો છે. અને તેની વાક્ય રચના છે V1 પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ. અને આજ્ઞાર્થ વાક્યોમાં કરતા હોતો નથી, ધ્યાન રાખજો. આજ્ઞાર્થ વાક્યમાં ક્યારેય કરતા હોય નહીં. તો આવા આપણે કેટલાક હકાર આજ્ઞાર્થ વાક્ય જોઈએ. આના પછી નકાર જોઈશું. તો હકાર આજ્ઞાર્થ વાક્યોમાં પહેલું છે પ્રામાણિક અને મહેનતુ બનો. પ્રામાણિક એટલે ઈમાનદાર અને મહેનતુ બનો તો બી ઓનેસ્ટ એન્ડ ડિલિજન્ટ. પ્રામાણિક એટલે ઓનેસ્ટ અને મહેનતુ એટલે ડિલિજન્ટ. બી ઓનેસ્ટ એન્ડ ડિલિજન્ટ એટલે પ્રામાણિક અને મહેનતુ બનો. નેક્સ્ટ છે મને એક પાણીનો ગ્લાસ આપો. ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. મને એક પાણીનો ગ્લાસ આપો તો ગીવ મી અ ગ્લાસ ઓફ વોટર. પછી છે તમારો મોબાઈલ ઓફિસમાં બંધ રાખો. તમારો મોબાઈલ ઓફિસમાં બંધ રાખો. સ્વિચ ઓફ યોર મોબાઈલ ઇન ઓફિસ. સ્વિચ ઓફ યોર મોબાઈલ ઇન ઓફિસ. પછી છે કાળજીપૂર્વક પૈસા ખર્ચો તો સ્પેન્ડ મની કેરફુલી. કાળજીપૂર્વક પૈસા ખર્ચો, સ્પેન્ડ મની કેરફુલી. એના પછી છે પરીક્ષામાં આખું પેપર લખો તો રાઇટ હોલ પેપર ઇન એક્ઝામ. રાઇટ હોલ પેપર ઇન એક્ઝામ. અને હોલ વચાશે. સારા શ્રોતા બનો. બી અ ગુડ લિસનર. સારા શ્રોતા બનો તો બી અ ગુડ લિસનર. પછી જે બધા સાથે સારું વર્તન કરો. બિહેવ ગુડ વિથ ઓલ. બધા સાથે સારું વર્તન કરો. વર્તન એટલે બિહેવ, તો બિહેવ ગુડ વિથ ઓલ. સરમાં સમયસર પહોંચો તો રીચ ઇન ટાઈમ ઇન સર. સરમાં સમયસર પહોંચો તો રીચ ઇન ટાઈમ ઇન સર. કાયદાનું પાલન કરો તો ફોલો ધ લોઝ. ફોલો ધ લોઝ એટલે કાયદાનું પાલન કરો. એના પછી છે તમારા નકારાત્મક વિચારોને બદલો તો ચેન્જ યોર નેગેટિવ થિંકિંગ. ચેન્જ એટલે બદલો, નકારાત્મક વિચારો એટલે નેગેટિવ થિંકિંગ. તો ચેન્જ યોર નેગેટિવ થિંકિંગ એટલે તમારા નકારાત્મક વિચારોને બદલો. એના પછી છે હંમેશા સાચું બોલો તો ઓલવેઝ સ્પીક ટ્રુ. ઓલવેઝ સ્પીક ટ્રુ. તમારા ભાઈનો બર્થડે સાથે ઉજવો તો સેલિબ્રેટ યોર બ્રધર્સ બર્થડે ટુગેધર. સાથે એટલે ટુગેધર. સેલિબ્રેટ યોર સેલિબ્રેટ યોર બ્રધર્સ બર્થડે ટુગેધર. પછી છે વધુ વૃક્ષો વાવો અને વરસાદ લાવો તો ગ્રો મોર ટ્રીઝ. વધુ વૃક્ષો વાવો એટલે ગ્રો મોર ટ્રીઝ એન્ડ બ્રિંગ રેઇન. વરસાદ લાવો એટલે થાય બ્રિંગ રેઇન. તો આ આજ્ઞાર્થ વાક્યો છે બધા. મને તમારું નવું મકાન બતાવો તો શો મી યોર ન્યૂ હાઉસ. મને તમારું નવું મકાન બતાવો, શો મી યોર ન્યૂ હાઉસ. સવારમાં સૂર્યનું નમન કરો તો બો ધ સન ઇન ધ મોર્નિંગ. વાક્ય છે સવારમાં સૂર્યનું નમન કરો, બો ધ સન ઇન ધ મોર્નિંગ. બો એટલે થાય નમન કરવું. એના પછી છે પિકનિક માટે જંગલમાં જાવ એટલે પ્રવાસ માટે જંગલમાં જાવ. ગો ઇન ફોરેસ્ટ ફોર પિકનિક. ગો ઇન જંગલ ફોર પિકનિક એમ પણ સાચું પડશે. એના પછી છે દરરોજ સવારે સ્નાન કરો. દરરોજ સવારે સ્નાન કરો તો થાય ટેક બાથ એવરી મોર્નિંગ. ટેક બાથ એવરી મોર્નિંગ. તમારા કિંમતી સમયનો ઉપયોગ કરો. યુઝ યોર વેલ્યુએબલ ટાઈમ. તમારા કિંમતી સમયનો ઉપયોગ કરો એટલે થાય યુઝ યોર વેલ્યુએબલ ટાઈમ. એના પછી છે તમારી ઘડિયાળ 5 મિનિટ આગળ રાખો તો કીપ યોર વોચ 5 મિનિટ્સ ફાસ્ટ. તમારી ઘડિયાળ 5 મિનિટ આગળ રાખો તો થાય કીપ યોર વોચ 5 મિનિટ્સ ફાસ્ટ. તો આ બધા આજ્ઞાર્થ વાક્યો છે. એના પછી છે ગરીબોને દાન કરો તો ડોનેટ ધ પુઅર મેન અથવા તો ડોનેટ ધ પુઅર એટલે ગરીબોને દાન કરો. આમ તેમ ફાફા ન મારો. ડોન્ટ ફંબલ હિયર એન્ડ ધેયર. ફાફા મારવા એટલે થાય ફંબલ અને આમ અને તેમ એટલે હિયર એન્ડ ધેયર. ડોન્ટ ફંબલ હિયર એન્ડ ધેયર. રિવિઝન સરખી રીતે કરો તો ડુ ધ રિવિઝન પ્રોપરલી. રિવિઝન યોગ્ય રીતે કરો, ડુ ધ રિવિઝન પ્રોપરલી. નમ્ર અને નિખાલસ બનો. બી પોલાઇટ એન્ડ ફ્રેન્ક. નમ્ર એટલે પોલાઇટ અને નિખાલસ એટલે ફ્રેન્ક. તો
નમ્ર અને નિખાલસ બનો એટલે થાય બી પોલાઇટ એન્ડ ફ્રેન્ક. પછી જે તમારા હસ્તાક્ષર સુધારો, હસ્તાક્ષર એટલે અક્ષર, તો ઇમ્પ્રુવ યોર હેન્ડ રાઇટિંગ, ઇમ્પ્રુવ યોર હેન્ડ રાઇટિંગ. મધ ચાટો અને મધ જેવા બનો, મધ ચાટો એટલે થાય લીક હની એન્ડ બી લાઈક હની. મધ ચાટો અને મધ જેવા બનો એટલે થાય લીક હની એન્ડ બી લાઈક હની. બધા પ્રશ્નોના સાચા જવાબ આપો. સાચા જવાબ એટલે થાય ગીવ રાઈટ આન્સર. સાચા જવાબ એટલે થાય રાઈટ આન્સર્સ. આપો એટલે ગીવ. બધા પ્રશ્નોના એટલે ઓલ ધ ક્વેશ્ચન. બધા પ્રશ્નોના સાચા જવાબ આપો તો ગીવ રાઈટ આન્સર્સ ઓફ ઓલ ધ ક્વેશ્ચન્સ. ગીવ રાઈટ આન્સર્સ ઓફ ઓલ ધ ક્વેશ્ચન્સ. બધા પ્રશ્નોના સાચા જવાબ આપો એટલે થાય ગીવ રાઈટ આન્સર્સ ઓફ ઓલ ધ ક્વેશ્ચન્સ. આ બારીનો કાચ લૂછી નાખો. લૂછવું એટલે થાય વાઇપ. વાઇપ ધ ગ્લાસ ઓફ ધીસ વિન્ડો. આ બારીનો કાચ લૂછી નાખો એટલે થાય વાઇપ ધ ગ્લાસ ઓફ ધીસ વિન્ડો. એના પછી છે હંમેશા ઇંગ્લિશમાં બોલવાનો પ્રયત્ન કરો. ઓલવેઝ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. ઓલવેઝ ટ્રાય ટુ સ્પીક ઇન ઇંગ્લિશ. પહેલા સાંભળો અને પછી બોલો, તો લિસન ફર્સ્ટ એન્ડ ધેન સ્પીક. પહેલા સાંભળો અને પછી બોલો એટલે થાય લિસન ફર્સ્ટ એન્ડ ધેન સ્પીક. તો આવી રીતે આ બધા હકાર વાક્યો હતા. હવે આપણે કેટલાક નકાર વાક્યો જોઈએ. તો નકાર વાક્યોની જે રચના છે તે ડુ નોટ, ડુ પ્લસ નોટ પ્લસ V1. હકારની થાય V1 પ્લસ કર્મ, તો આની થાય ડુ નોટ V1 પ્લસ કર્મ અને છેલ્લે અન્ય શબ્દો કરતા આવશે નહીં. તો એક્ઝામ્પલ છે મોટો કોળિયો ખાવો નહીં. મોટો કોળિયો એટલે થાય બિગ બાઇટ. ખાવો નહીં એટલે ડોન્ટ ઈટ. તો ડોન્ટ ઈટ બિગ બાઇટ. મોટો કોળિયો ખાવો નહીં. આગ પાસે ઊભા રહો. ડોન્ટ સ્ટેન્ડ નિયર ધ ફાયર. આગ પાસે ઊભા ન રહો. નકાર છે આગ પાસે ઊભા ન રહો તો ડોન્ટ સ્ટેન્ડ નિયર ધ ફાયર. પછી છે ઊંડા પાણીમાં તરવું નહીં. તો ડોન્ટ સ્વિમ ઇન ધ ડીપ વોટર. ડીપ વોટર એટલે થાય ઊંડું પાણી. ઊંડા પાણીમાં તરવું નહીં તો ડોન્ટ સ્વિમ ઇન ધ ડીપ વોટર. મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા નહીં તો ડોન્ટ ટ્રાય ટુ કોન્ટેક્ટ મી. મારો સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા નહીં. પછી છે કામચોર અને ચોર બનો નહીં. કામચોર એટલે થાય સર્કર, SHIRKER, અને ચોર એટલે થીફ. તો ડોન્ટ બી સર્કર એન્ડ થીફ. એટલે કામચોર અને ચોર બનો નહીં તો ડોન્ટ બી સર્કર એન્ડ થીફ. એના પછી છે પરીક્ષામાં તમારી સાથે ચિઠ્ઠી ન રાખો. ચિઠ્ઠી એટલે થાય ચીટ. તો ડોન્ટ કીપ ચીટ વિથ યુ ઇન એક્ઝામ. ડોન્ટ કીપ ચીટ વિથ યુ ઇન એક્ઝામ. ડોન્ટ કીપ ચીટ એટલે ચિઠ્ઠી ન રાખો પરીક્ષામાં, એટલે યુ વિથ યુ ઇન એક્ઝામ એટલે પરીક્ષામાં તમારી સાથે ચિઠ્ઠી ન રાખો તો થાય ડોન્ટ કીપ ચીટ વિથ યુ ઇન એક્ઝામ. માતા પિતાને આશ્રમે છોડો નહીં તો ડોન્ટ લીવ ધ પેરેન્ટ્સ એટ આશ્રમ. ડોન્ટ લીવ ધ પેરેન્ટ્સ એટ આશ્રમ. પછી જે માતા પિતાને અપમાનિત કરો નહીં. અપમાનિત કરવું એટલે ઇન્સલ્ટ થાય. ડોન્ટ ઇન્સલ્ટ ધ પેરેન્ટ્સ. માતા પિતાને અપમાનિત કરો નહીં તો ડોન્ટ ઇન્સલ્ટ ધ પેરેન્ટ્સ. એના પછી છે અક્કલ વગરના મિત્રો બનાવો નહીં. અક્કલ વગરના મિત્રો એટલે થાય નોનસેન્સ ફ્રેન્ડ્સ. બનાવો નહીં એટલે ડોન્ટ મેક. તો અક્કલ વગરના મિત્રો બનાવો નહીં એનું અંગ્રેજી થાય ડોન્ટ મેક નોનસેન્સ ફ્રેન્ડ્સ. પછી છે અનિયમિત બનો નહીં. અનિયમિત એટલે થાય ઇરરેગ્યુલર અને નિયમિત એટલે રેગ્યુલર. તો ડોન્ટ બી ઇરરેગ્યુલર. વાસી ખોરાક ખાવો નહીં. વાસી ખોરાક એટલે થાય સ્ટેલ ફૂડ. તો ડોન્ટ ઈટ સ્ટેલ ફૂડ એટલે વાસી ખોરાક ખાવો નહીં. પછી છે ગંદા કપડાં પહેરો નહીં. ડોન્ટ પુટ ઓન ડર્ટી ક્લોથ્સ. ગંદા કપડાં એટલે ડર્ટી ક્લોથ્સ. તો ડોન્ટ પુટ ઓન ડર્ટી ક્લોથ્સ. તમારી જગ્યા બદલતા નહીં તો ડોન્ટ ચેન્જ યોર પ્લેસ. ડોન્ટ ચેન્જ યોર પ્લેસ. હજુ આપણે કેટલાક જોઈ લઈ. દરવાજો ખખડાવ્યા સિવાય રૂમમાં પ્રવેશતા નહીં તો ડોન્ટ એન્ટર ઇનટુ ધ રૂમ એટલે રૂમમાં પ્રવેશતા નહીં. દરવાજો ખખડાવ્યા સિવાય એટલે વિધાઉટ નોકિંગ ધ ડોર.
ડોન્ટ એન્ટર ધ રૂમ વિધાઉટ નોકિંગ ધ ડોર. વાહનો અહીં પાર્ક કરવા નહીં. તો આ સૂચના આપેલી હોય તો એનું અંગ્રેજી થાય ડોન્ટ પાર્ક ધ વ્હીકલ્સ હિયર. ડોન્ટ પાર્ક ધ વ્હીકલ્સ હિયર. મારો રૂમાલ વાપરતા નહીં. રૂમાલ એટલે થાય હેન્કી અથવા હેન્કરચીફ. તો ડોન્ટ યુઝ માય હેન્કી. એવું ન માનવું કે અંગ્રેજી અઘરું છે. તો ડોન્ટ બિલીવ ધેટ ઇંગ્લિશ ઇઝ ટફ. ડોન્ટ બિલીવ ધેટ ઇંગ્લિશ ઇઝ ટફ. આને ટફ વંચાય TOUGH. એના પછી છે ખરાબ અક્ષરે ન લખો. ખરાબ અક્ષરે ન લખો એટલે થાય ડોન્ટ રાઇટ વિથ બેડ હેન્ડ રાઇટિંગ. ડોન્ટ રાઇટ વિથ બેડ હેન્ડ રાઇટિંગ. રસોડામાં વાળ ઓળો નહીં. વાળ ઓળવું એટલે થાય કોમ્બ. COMB કોમ્બ. ડોન્ટ કોમ્બ ઇન ધ કિચન એટલે રસોડામાં વાળ ઓળો નહીં. પછી છે કારણ વગર અહીં બેસો નહીં. ડોન્ટ સિટ હિયર વિધાઉટ રીઝન. ડોન્ટ સિટ હિયર વિધાઉટ રીઝન. એના પછી થોડાક આપણે જોઈ લઈએ. મોડી રાત્રે ફરવા જવું નહીં. તો ડોન્ટ ગો ફોર અ વોક એટ લેટ નાઇટ. ડોન્ટ ગો ફોર અ વોક એટ લેટ નાઇટ. તો આ બધી આજ્ઞા આપે છે. કાળો કોટ પહેરવો નહીં. ડોન્ટ વિયર બ્લેક કોટ. બહારનું ખાણું ખાવો નહીં. ડોન્ટ ઈટ જંક ફૂડ. બહારનું ખાણું એટલે થાય જંક ફૂડ. બહારનું ખાણું તો જંક ફૂડ. બેકાળજીપૂર્વક સમય વાપરો નહીં. ડોન્ટ સ્પેન્ડ ધ ટાઈમ કેરલેસલી. બેકાળજીપૂર્વક એટલે થાય કેરલેસલી. તો ડોન્ટ સ્પેન્ડ ધ ટાઈમ કેરલેસલી. લિફ્ટમાં આવો અને જાઓ નહીં. તો ડોન્ટ કમ એન્ડ ગો બાય લિફ્ટ. ડોન્ટ કમ એન્ડ ગો બાય લિફ્ટ. ના પછી થોડાક આપણે જોઈ લઈએ. પાડોશી સાથે ઝઘડો નહીં. પાડોશી એટલે થાય નેબર. NEIGHBOUR. ડોન્ટ ફાઇટ વિથ નેબર એટલે થાય પાડોશી સાથે ઝઘડો નહીં. કોઈની નકલ કરો નહીં. તો ડોન્ટ ઇમિટેટ ટુ એનીબડી. ઇમિટેટ એટલે થાય નકલ કરવી. ડોન્ટ ઇમિટેટ ટુ એનીબડી. અભિમાની બનો નહીં. તો ડોન્ટ બી પ્રાઉડી. અભિમાની એટલે થાય પ્રાઉડી. બગીચામાંથી ગુલાબને ચૂંટો નહીં એટલે ગુલાબ તોડો નહીં. તો ડોન્ટ પિક ધ રોઝ ફ્રોમ ધ ગાર્ડન. ડોન્ટ પિક ધ રોઝ ફ્રોમ ધ ગાર્ડન. એના પછી આપણે જોઈ ગરીબ માણસોને ધિક્કારો નહીં. તો ડોન્ટ હેટ ધ પૂર મેન અથવા તો ડોન્ટ હેટ ધ પૂર એટલે ગરીબ માણસોને ધિક્કારો નહીં. પેપ્સી પીવો નહીં. તો ડોન્ટ ડ્રિંક પેપ્સી. નાળિયેર પાણી પીવો. ડ્રિંક કોકોનટ વોટર. પેપ્સી પીવો નહીં તો ડોન્ટ ડ્રિંક પેપ્સી. નાળિયેર પાણી પીવો. ડ્રિંક કોકોનટ વોટર. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરો નહીં. ડોન્ટ યુઝ ધ કેલ્ક્યુલેટર. ચોમાસામાં સફેદ કપડાં પહેરો નહીં. ડોન્ટ વિયર વ્હાઇટ ક્લોથ્સ ઇન મોન્સૂન. ડોન્ટ વિયર વ્હાઇટ ક્લોથ્સ ઇન મોન્સૂન. પછી છે બાળકોને ખીજાવો નહીં એટલે થાય ડોન્ટ સ્કોલ્ડ ધ ચિલ્ડ્રન. પણ પ્રેમ કરો બટ લવ. ડોન્ટ સ્કોલ્ડ ધ ચિલ્ડ્રન બટ લવ. વરસાદમાં બાઇક ઝડપી ન ચલાવો. તો આ એક સલાહ આપે છે. ડોન્ટ ડ્રાઈવ બાઇક ફાસ્ટ ઇન ધ રેન. વરસાદમાં બાઇક ઝડપી ન ચલાવો તો થાય ડોન્ટ ડ્રાઈવ બાઇક ફાસ્ટ ઇન ધ રેન. છકડામાં બેસો નહીં. વોલ્વોમાં બેસો. તો ડોન્ટ સીટ ઇન ધ રિક્ષા. સીટ ઇન વોલ્વો. તો આવી રીતે મિત્રો આજ્ઞાર્થ વાક્યોનો છે તે ઉપયોગ કરવામાં આવે છે.